નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં આપ બધા સાથી મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો જોવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો છે જે તમને અમારા YouTube ચેનલના માધ્યમથી મળી જાય। તો મિત્રો, આજના સૌથી પહેલા સમાચારો વિશે વાત કરીએ તો બાકી ખેડૂતોને 4000 રૂપિયાનો હપ્તો, પીએમ કિસાન યોજનાના લાભાર્થીઓ માટે કામના સમાચારો સામે આવ્યા છે। મિત્રો, 24 ફેબ્રુઆરી 2025ના રોજ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો છે, પરંતુ આ પહેલાનો હપ્તો એટલે કે 18મો હપ્તો જે પણ મિત્રો ખેડૂત મિત્રોને મળ્યો નથી તેવા તમામ ખેડૂત મિત્રોના ખાતામાં એક સાથે બે હપ્તા એટલે કે 18મો અને 19મો હપ્તો એક સાથે જમા કરવામાં આવ્યા છે। એટલે કે મિત્રો ટોટલ 4000 રૂપિયા જમા કરવામાં આવ્યા છે। તો મિત્રો, તમારા બેંક ખાતામાં 2000 રૂપિયાનો હપ્તો જમા થયો છે કે નહીં, નીચે મિત્રો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી મિત્રો જણાવી દો। અને ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે જે પણ ખેડૂત મિત્રોનો પીએમ કિસાન યોજનાનો 2000 રૂપિયાનો હપ્તો નથી આવ્યો અને તેમનું મિત્રો ઈ કેવાયસી બાકી છે તો વહેલી તકે મિત્રો તે ઈ કેવાયસી કરાવી લે। શું ખબર મિત્રો, ઈ કેવાયસી કરાવવાથી તમારા જે પણ મિત્રો હપ્તા અટકેલા છે તે મિત્રો તમારા ખાતામાં જમા થઈ જાય। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 31 તારીખ સુધીમાં મિત્રો વાહન ચાલકો આ ધ્યાન રાખજો, તમારા વાહનની અંદર 31 માર્ચ સુધીમાં આ પ્રકારની નંબર પ્લેટ હોવી જરૂરી બનશે। ખોટા વાહનની ઓળખ માટે વાહનની ચોરી અટકાવવા માટે મિત્રો ટ્રાફિકની સમસ્યાઓને દૂર કરવા માટે સરકાર દ્વારા આ નંબર પ્લેટ લગાવવાનો નિર્ણય મિત્રો ફરજિયાતપણે વાહન ચાલકો માટે નિર્ણય કરવામાં આવ્યો છે। મિત્રો, સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલ સમયગાળા મુજબ મિત્રો HHRP એટલે કે મિત્રો હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ 31 માર્ચ 2025 સુધીમાં ફરજિયાતપણે તમારે તમારા વાહનની અંદર મિત્રો લગાવવી પડશે, અને આ તારીખ પછી તમારા વાહનની અંદર આ પ્રકારની મિત્રો નંબર પ્લેટ નહીં હોય તો તમે મિત્રો ટ્રાફિક નિયમનું ઉલ્લંઘન કર્યું ગણાશે અને ટ્રાફિક પોલીસ તમારું વાહન પકડશે અને તમને 5000 રૂપિયા સુધીનો દંડ ફટકારી શકે છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકોને ફાયદો, મિત્રો લાખો રેશન કાર્ડ ધારકો માટે રાહતના સમાચારો સામે આવ્યા છે, જે અંતર્ગત મિત્રો રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી બાકી છે એમને પણ મિત્રો મફત રાશન મળતું રહેશે। મિત્રો, ગુજરાતની અંદર એવી અફવા ફેલાણી હતી કે જે પણ મિત્રો રેશન કાર્ડ ધારકોનું ઈ કેવાયસી બાકી છે એમને જ મિત્રો અનાજ મળશે નહીં, પરંતુ મિત્રો પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા દ્વારા મિત્રો સ્પષ્ટતા કરવામાં આવી છે અને તેમણે કહ્યું કે જે પણ મિત્રો રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી કરવાનું બાકી છે એમને પણ મિત્રો ચાલુ મહિને એટલે કે મિત્રો આવતા મહિને મફત અનાજ મળતું રહેશે, પરંતુ ગુજરાતના તમામ રેશન કાર્ડ ધારકોએ વહેલી તકે ઈ કેવાયસી કરાવવાનું રહેશે। જો રેશન કાર્ડમાં ઈ કેવાયસી નહીં કરાવવામાં આવે તો તમે મિત્રો કોઈ પણ સરકારી યોજનાનો લાભ મેળવી શકશે નહીં। મિત્રો, ગુજરાત સરકાર દ્વારા તો એવું કહેવામાં આવ્યું છે કે જે પણ મિત્રો અત્યારે લોકોનું ઈ કેવાયસી બાકી છે તેમને મિત્રો અનાજ આપવામાં આવશે, પરંતુ મિત્રો આવનાર સમયની અંદર જેમનું પણ મિત્રો ઈ કેવાયસી બાકી હશે તેમને મિત્રો મફત અનાજનો લાભ મળશે નહીં। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો વ્યવસાય કરવા મળશે 50000 રૂપિયા સુધીની સહાય, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ તેમની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 રાખવામાં આવી હતી। મિત્રો, આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે ટ્વીટ પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂરો અને કોઈ અન્ય નાગરિકોને કરિયાણા રેડીમેડ અથવા તો મિત્રો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે। જો તમે પણ મિત્રો આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે। આ યોજનામાં ગરીબ પરિવારને ગેરંટી વગર લોન આપવામાં આવે છે। પીએમ સ્વનિધિ યોજના હેઠળ 50000 રૂપિયા સુધીની લોન મળે છે। ધારો કે જો કોઈ વ્યક્તિ શાકભાજીની દુકાન ખોલે છે તો તેમને મિત્રો સૌથી પહેલા
પહેલા 10,000 રૂપિયાની લોન મળશે, ત્યારબાદ તેમને 20,000 અને પછી મિત્રો 50,000 રૂપિયા સુધીની ડબલ લોન આપવામાં આવશે. જોકે મિત્રો એક રકમ ભરપાઈ કર્યા પછી સરકાર દ્વારા મિત્રો બીજી લોન છે તે મિત્રો આપવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જોબ કાર્ડ ધારકોને મળશે મિત્રો મફતમાં સાયકલ. જો તમારી પાસે પણ મિત્રો જોબ કાર્ડ છે અને તમે મનરેગાના કામમાં રોકાયેલા છો તો આ સમાચાર તમારા માટે છે. મિત્રો ભારત સરકારે ખાસ કરીને મનરેગા ફ્રી સાયકલ યોજના 2024 જોબ કાર્ડ ધારકો માટે લાગુ કર્યો છે. આ પહેલો ઉદ્દેશ તેમને સાયકલ ખરીદવામાં મદદ કરવા માટે અને નાણાકીય સહાય પૂરી પાડવાનો છે, જે તમારા કાર્યસ્થળ સુધી પહોંચાડવાનું સરળ બનાવે છે. આ મનરેગા ફ્રી સાયકલ યોજના 2024 કેન્દ્ર સરકાર દ્વારા નવી દાખલ કરવામાં આવેલ યોજના છે. આ યોજના હેઠળ મિત્રો જોબ કાર્ડ ધારકોને સાયકલ ખરીદવા માટે ₹3,000 થી લઈ ₹4,000 રૂપિયા સુધીની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ મિત્રો સુનિશ્ચિત કરશે કે કામદારો તેમના મનરેગા કાર્યસ્થળો પર સગવડતાપૂર્વક મુસાફરી કરી શકશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હોલિકા દહનનું શુભ મુહૂર્ત નોંધી લેજો. મિત્રો 13 માર્ચે હોલિકા દહન થશે અને આ વર્ષે હોલિકા દહનના દિવસે ભદ્રા રહેશે. 13 માર્ચે સવારે 10:04 ભદ્રાની શરૂઆત થશે, જેનું મિત્રો સમાપન રાત્રે 10:30 થશે. તો 13 માર્ચે મિત્રો રાત્રે 10:40 પછી હોલિકા દહન કરી શકાય છે. આ વર્ષે હોળીના દિવસે ચંદ્રગ્રહણ પણ છે, પરંતુ તે મિત્રો ભારત નહીં દેખાય, તેથી મિત્રો તેનો સૂતકકાળ પણ ભારતમાં માન્ય ગણાશે નહીં. તો ધૂળેટી મિત્રો 14 માર્ચના રોજ મિત્રો ઉજવવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ઘઉં અને ડાંગરને લઈને મોહન યાદવ સરકારની મોટી જાહેરાત. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડોક્ટર મિત્રો મોહન યાદવે ઘઉં અને ડાંગરની ખરીદીને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે ઘઉં 2600 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ટેકાના ભાવે અને ડાંગર મિત્રો 4,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદવામાં આવશે. આ જાહેરાત મિત્રો ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે કરવામાં આવી છે, પરંતુ શું તે ખેડૂતોની અપેક્ષાઓ પૂર્ણ કરશે કે નહીં, કે મિત્રો વિરોધ પ્રદર્શન થશે? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર. મિત્રો ગ્રામીણ સમૃદ્ધિ પર બજેટ બાદનો વેબિનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલી ઉપસ્થિતિમાં યોજાયો હતો, જેમાં કેન્દ્રીય બજેટ 2025 અને 26ની ઘોષણાઓના અમલ પર ચર્ચા કરાઈ હતી. તો આર્થિક સર્વેક્ષણ 2024 મુજબ 31મી માર્ચ 2024 સુધીમાં 7.75 કરોડ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યા છે, જેમાં મિત્રો ટૂંકા ગાળાના માટે ધિરાણની જરૂરિયાતો પૂરી કરીને કેસીસી યોજના કૃષિ ઉત્પાદન ક્ષમતા વધારવા અને ખેડૂતોની આવક વધારવા માટે મહત્વપૂર્ણ બની છે. એટલે કે મિત્રો ખેડૂતોને જે પણ મિત્રો કિસાન ક્રેડિટ કાર્ડ હેઠળ જે પણ મિત્રો લોન અપાય છે તેમની મર્યાદા વધારવામાં આવી છે, જેમાં મિત્રો મર્યાદા ₹3 લાખથી વધારીને ખેડૂતોને 5 લાખ રૂપિયા સુધીની કરવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે સરકારે આ પણ મોંઘું કર્યું. મિત્રો સરકારે જન્મ દાખલા અને મરણના દાખલા માટેની ફીમાં વધારો ઝીક્યો છે. નવો ભાવ વધારો 27 ફેબ્રુઆરીથી અમલમાં મૂકી દેવામાં આવ્યો છે. મરણ દાખલા માટેની ફી અગાઉ માત્ર ₹5 હતી, જે વધારીને ₹20 કરાઈ છે. તો જન્મના દાખલા માટેની ફી પહેલા ₹10 હતી, જે હવે મિત્રો વધીને ₹50 કરાય છે. આ ભાવ વધારાને લઈ કોંગ્રેસે કહ્યું કે સરકાર મરેલા માણસને પણ છોડતી નથી. સરકારે મિત્રો રજીસ્ટ્રેશનના નિયમોમાં પણ મિત્રો બદલાવ કર્યો છે. આના વિશે મિત્રો તમારો શું કહેવું છે? ચોક્કસપણે મિત્રો નીચે કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય દેજો કે મિત્રો શું મિત્રો જન્મના દાખલામાં પણ વધારો કરવો જોઈએ કે નહીં. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને આવ્યા મોટા સમાચાર. ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને મહત્વપૂર્ણ સમાચારો સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર મિત્રો આ ચૂંટણી એપ્રિલ અથવા તો મે મહિનામાં યોજાઈ શકે છે, જેના માટે રાજ્ય ચૂંટણી આયોગે તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે અને જૂન 2025 સુધીમાં ગુજરાતની તમામ પંચાયતની ચૂંટણી પૂર્ણ કરવા યોજના બનાવાઈ છે.
ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો BSNLની હોળી ધૂળેટીની મોટી ભેટ. મિત્રો, BSNL તેના 9 કરોડથી વધુ યુઝર્સ માટે હોળી ધૂળેટીની ભેટ લાવ્યું છે, જેમાં તમને 365 નહીં પણ 425 દિવસની વેલિડિટી મળવાની છે. આ ઓફર્સમાં દરરોજ 2 GB હાઈ સ્પીડ ડેટા અને 100 ફ્રી SMS મળે અને કોલિંગ પણ મિત્રો ફ્રીમાં મળવાનું છે. તેમજ મિત્રો BITVનું ફ્રી સબસ્ક્રિપ્શન અને ઘણી મિત્રો OTT એપ્સની પણ મિત્રો ફ્રી એક્સેસ પણ મળવાની છે. આ ઓફર્સનો લાભ લેવા માટે તમારે ₹2399 રિચાર્જ કરાવવું પડશે, જે મિત્રો ગરીબો માટે મોંઘું પણ હોઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખાતામાં આવશે મિત્રો ₹2500ની સહાય. રેખા ગુપ્તાના નેતૃત્વવાળી દિલ્હી સરકાર આવતીકાલે મિત્રો પ્રધાનમંત્રી મહિલા સન્માન યોજના હેઠળ મિત્રો પ્રથમ હપ્તો જારી કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મિત્રો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મિત્રો દિલ્હીની BPL કાર્ડ ધારક મહિલાઓના ખાતામાં મિત્રો ₹2500 જમા કરાવી શકે છે. આ યોજના માટેનું પોર્ટલ મિત્રો 8 માર્ચે શરૂ કરી દીધું છે, જેની મિત્રો નોંધણી પણ શરૂ થઈ ગઈ છે. તો મિત્રો દિલ્હીની અંદર ભાજપની સરકાર રહેલી છે અને ભાજપની સરકાર દ્વારા મિત્રો મહિલાઓને વચન આપવામાં આવ્યું હતું. મિત્રો વચન આપવામાં આવ્યું હતું કે જો મિત્રો દિલ્હીની અંદર ભાજપની સરકાર બનશે તો મિત્રો તમામ મહિલાઓને ₹2500ની સહાય આપવામાં આવશે. તો મિત્રો ગુજરાતની અંદર તો 25 વર્ષથી મિત્રો ભાજપની સરકાર રહેલી છે. તો મિત્રો ગુજરાતની અંદર પણ મહિલાઓને ₹2500ની સહાય મળવી જોઈએ. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલની રાહત આપી આગાહી. ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો છે અને ઘણા વિસ્તારોમાં લોકો મિત્રો પરસેવો રેબઝેબ થઈ રહ્યા છે. આ વચ્ચે મિત્રો અંબાલાલ પટેલે રાહતના સમાચારો આપ્યા છે. તેમણે મિત્રો આગાહી કરી છે કે 15 માર્ચથી ગરમીમાં આંશિક ઘટાડો થશે. કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન મિત્રો 33 થી લઈ 36 ડિગ્રી થઈ શકે છે. તો ઉત્તર અને મિત્રો મધ્ય ગુજરાતના ભાગોમાં 34 થી લઈ 36 ડિગ્રી અને મિત્રો દરિયાકાંઠાના ભાગોમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહી શકે છે. તો હોળીના દિવસોમાં હવામાનમાં પલટો પણ આવી શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હવે રત્ન કલાકારો હડતાલ પર ઉતરશે. રાજ્યમાં વધુ એક આંદોલનના મંડાણ થઈ રહ્યા છે. 30 માર્ચથી મિત્રો રત્ન કલાકારો હડતાલ પર ઉતરશે. તો ડાયમંડ વર્કર એસોસિએશન દ્વારા 6 મુદ્દે સરકારને રજૂઆત કરી છે. સરકારને રજૂઆત પણ પરિણામ શૂન્ય આવતા ડાયમંડ વર્કર એસોસિએશનના હડતાલ પર ઉતારવાની ચીમકી આપી છે. જોકે બીજી તરફ મિત્રો ડાયમંડ વેપારી દામજી માવણીએ બેરોજગારીની વાતને નકારી અને રત્ન કલાકારોને કામ માટે તેઓની પાસે મોકલવાની વાત કરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે આવ્યા ગુડ ન્યૂઝ. હોળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચારો સામે આવ્યા છે. સરકાર આગામી સપ્તાહ મોંઘવારી ભથ્થા DAમાં 3% વધારો કરવાની જાહેરાત કરી શકે છે, જેનાથી તે 56% સુધી પહોંચી જશે. અંતિમ નિર્ણય પ્રધાનમંત્રી અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટ કરશે. તો છેલ્લા રિવિઝનમાં માર્ચ 2024માં DA 50% અને ઓક્ટોબર 2024માં 53% થયું હતું. આ વધારો કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી રાહત લાવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો 12 લાખની આવક પર 0 ટેક્સ થઈ ગયો. PM મોદી સુરતીઓને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેઓ આવકવેરામાં આપેલી છૂટને લઈને કહ્યું હતું કે 12 લાખની આવક પર 0 ટેક્સ થઈ ચૂક્યો છે. કોઈએ વિચાર્યું પણ ન હતું કે અમે કરીને બતાવ્યું છે. જે નોકરી કરે છે તેને મિત્રો 13.5 લાખ સુધી કોઈ પણ ટેક્સ નહીં આપવો પડે. સુરતના મધ્યમ વર્ગએ પરિવાર પાસે વધુ પૈસા બચવાના છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 20,000 રૂપિયાની સહાય. પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા નવી યોજના ગુજરાત સરકાર દ્વારા અમલી કરવામાં આવી છે, જેમાં શાકભાજીના પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. ખાસ કરીને મિત્રો પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને આ સહાય આપવાની છે. તો પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન માટે ₹20,000 પ્રતિ હેક્ટર સહાય ચૂકવવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોન માફીને લઈને સૌથી મોટા સમાચાર.
ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મહત્વના સમાચાર। જે પણ ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા અથવા તો ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ મિત્રો બેંકમાંથી ઓટો રિવ્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। મિત્રો, ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે પણ બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ખેડૂતો ભરે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યુ સુવિધા આપીને ખેડૂતોને મિત્રો થોડી રાહત આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। જોકે મિત્રો, વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચારો આપવામાં આવે છે, તો પણ મિત્રો ખેડૂતોના દેવા અને પાક ધિરાણમાં રાહત આપવામાં આવતી નથી। મિત્રો, અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદ અને માવઠાનો માર અને અતિવૃષ્ટિ જેવી પણ ઘટનાઓ સર્જાઈ જાય છે, જેથી મિત્રો ખેડૂતોને મોટું નુકસાન થાય છે। મિત્રો, ખેડૂતોને જે પણ મિત્રો દેવા માફીનો ભાર છે તેમાંથી મિત્રો ગુજરાત સરકારે રાહત આપવી જોઈએ। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ફ્રી સિલાઈ મશીન યોજના 12,000 રૂપિયાની સહાય। દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ કરવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે। આ યોજના હેઠળ મિત્રો દરેક રાજ્યમાં મજૂર પરિવારોની 50,000થી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવામાં આવે છે। ત્યારે ખાસ કરીને મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના 2024 સંબંધિત યોજના બહાર પાડવામાં આવી છે, અને આ યોજનાનો લાભ મેળવવા માટે આર્થિક રીતે મિત્રો નબળા પરિવારની મહિલાઓ ઓનલાઈન અરજી કરી શકે છે। હાલ મિત્રો આ યોજના દેશના અમુક રાજ્યોમાં જ કાર્યરત છે, જેમાં ખાસ કરીને મિત્રો ગુજરાત છે, મધ્યપ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે, રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે અને કર્ણાટકમાં મિત્રો ફ્રી સિલાઈ મશીન